નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, વાતનું પણ એક અંતર હોય છે. ગમતી હોય ને તો ટૂંકી લાગે અને ન ગમતી હોય ને તો લાંબી. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ ઉનાળા સ્પેશિયલ છે. એનું કારણ છે કે તડકો એની ચરમસીમાએ છે. શાક કોઈ બજારમાં સારા આવતા નથી અને જે આવે છે એ ભાવતા નથી. ઘરમાં રોજ ડખા થાય છે. તો આ ડખાનું એક સરસ મજાનું સોલ્યુશન અમારી પાસે આવી ગયું છે. કે એનું કારણ છે કે અમારા હોમ મિનિસ્ટર એક સરસ મજાનું ક્રિએશન કરેલું છે, ગુવાર ઢોકળી. પણ આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ઝડપથી એને પૂછી લઈએ અને કેવી રીતે બને છે એ તમને બતાવી દઈએ. તો ચાલો શરૂ કરીએ. સાહેબ, પ્રગટ થઈ ગયા છીએ અમારા ઘરના એ ખૂણામાં જ્યાં અમારો હોમ મિનિસ્ટર વિરાજે છે. મારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાગશાળી થઈ ગયા અમે ને તમે બે. હો આપણી સામે જોયું ભાઈ. ગુવાર ઢોકળીનું શાક બનાવવાનું છે ને આજે આપણે એના માટેની તૈયારી કરતી હતી. આ જો ગુવાર બીટી લીધો છે, 250 ગ્રામ ગુવાર લીધો છે. વાહ. ને આ ઢોકળી માટે તૈયારી કરી છે. 1 વાટકી ચણાનો લોટ ચારીને લીધો છે, એમાં 2 વાટકી છાશ આવશે. બરોબર. સૌથી પહેલા છે ને આપણે ઢોકળી કરી લઈશું એટલે ઢોકળી આપણી સેટ થઈ જાય. વાહ. ચણાનો લોટ ના છાશ. એક વાટકી વારા ફરતી નાખીએ ને તો ગાંઠા ન થાય. આ માપ કરીને બતાવો એટલા માટે સહેલું પડે. ને આમાં આપણે આ 2 તીખા મરચા ના 1 ઇંચ આદુનો ટુકડો એડ કરશું. આમ તો રેગ્યુલર અમારે ત્યાં જે ગુવાર ઢોકળી બને છે ને એ કાંઈ બનાવતા, પણ આ એક નવી રીતે એને ટ્રાય કરી અને હકીકતે ખાવાની ખૂબ મજા આવી. જેનું વેરિએશન આ બધું છે, તમે જોયું ને, કોથમરી, મરચા, આદુ, આવું બધું આવશે અંદર. આ ખમણાઈ ગયું આદુ. મરચા બારીક કરશું. ચાલો, આપણું આદુ કોથમીર મરચા એડ થઈ ગયા છે. આમાં આ છે નમક સ્વાદ અનુસાર, આ છે કલર માટે હળદર 5 ચમચી, આ 5 ચમચી ધાણા જીરું. હવે આમાં છે ને આપણે બ્લેન્ડર ફેરવી આ એકદમ એકરસ કરી લઈશું બધું. આ બધું સરસ આપણું જો ક્રશ થઈ ગયું છે. ઢોકળી માટેનું બેટર આપણું રેડી છે. હવે ચાલો, ઢોકળી માટે આપણે જાડા તળિયાવાળી એક કઢાઈ લઈ લીધી છે. હવે સાવ મને હવે એમાં આપણે આ બેટર જે તૈયાર કર્યું છે ને એ આપણે આમાં એડ કરી દઈશું. ગેસ છે ને આપણે મીડિયમ રાખવાનો છે, બહુ ફાસ્ટ ગેસે નહીં કરવાનું, સાવ સ્લોય નહીં. આને કન્ટિન્યુ હલાવવાનું છે એટલે આપણું ઢોકળીનું બેટર 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે. થોડીક સેજ ખાટી છાશ હોય ને એટલે ઢોકળી સરસ લાગે. બધા કોથમીર મરચાં નહીં ખાવાય ને એટલે ટેસ્ટફુલ ઢોકળી લાગે. આપણે આ રીતે નહોતા બનાવતા, આપણે અલગ રીતે બનાવતા હતા. ગુવાર ઢોકળી આપણે પેલા મૂકેલું છે યુટ્યુબ ઉપર. એ આપણી ઢોકળી અલગ બનાવતા હતા, પણ આ રીતે બનાવી તો બધાને મજા આવી. એટલે આ રીતે આપણે સાતાસ ને તો હું બધું હા ચટકારો જોઈ ભાઈ જીવનમાં. એ જીવન ચટપટું જોઈએ. આ રીતે છે ને આ પ્લેટમાં આપણે પાથરવાનું છે, એ તેલથી ગ્રીસ કરી લેશું. સિમ્પલ અને સરળ, કાંઈ ન ચાલે. અઘરી વસ્તુ જ હોય, ચટકારો જ હોય અને મજા જ આવી જોઈએ. આ જો મીઠું જમવા હજી 2 થી 3 મિનિટ જ થઈ છે. સાહેબ, જમાવું તો છે આપણે, ગમે એમ કરીને જમાવાની વાત છે આપણે, બરોબર ને પારું? બધાને ખબર પડી ગઈ છે જમાવાનું જ છે. એમ આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે. ઢોકળી બનતી હોય એની સુગંધ સરસ આવે. સરસ મસ્ત સુગંધ આવે છે સાહેબ. અને ફરી એકવાર તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. ચૂરમાના લાડુ, ચાટ, આચાર, આ બધાયમાં તમે અમને ખૂબ પ્રેમ આપ્યો. એટલે હવે અમને ખબર પડી ગઈ કે તમને શું જોવું ગમે છે અને શું નહીં. તો હવે બધું તમને ગમતું જ કરશું. એનું કારણ છે કે ગમતા નો કરીએ. આવો નવો સપોર્ટ અમને દેતા રહેજો કંઈક, તો અમને કંઈક કરવાની ઉત્સાહ થાય. વાતો કરતા કરતા જો આપણો લોટ જામી ગયો. થોડોક જમાવાનો છે, ઢોકળી થાય ને છે ને. મને હળદર થોડીક ઓછી લાગે છે હજી. સરખો કલર જે આવવો જોઈએ ને નથી, એટલે સેજ નાખશું હજી આપણે. કાંઈ વાંધો નહીં. આવું રસ્તામાં તમને કંઈક ભૂલાઈ જાય ને તો કરવું તમારે, ચિંતા ન કરવી. બધા લેડીઝ કરતા જ હોય. હા, રેસીપીમાં થોડુંક છે ને. અને ગુવાર ઢોકળીના શાકમાં ઢોકળી આમાંથી ખાલી ઢોકળી જ બનશે, આમાં કંઈ ઊંધિયું ન બને, એટલે ચિંતા ન કરવી. અત્યારે ક્યાં ઊંધિયું યાદ કરો છો? પણ એમ એટલે બીવાનું ન હોય આમાં. એમ
આમ જોઈ લ્યો એકદમ. હવે કલર સરસ આવ્યો. અને આ થઈ જાય એનું નિશાની શું ફરું? થઈ જાય એટલે કઢાઈ છૂટવા મળશે. હા, એની મેળે છૂટવા મળશે ભાઈ. આમ જોવો તમને પ્રોપર બતાવું જ છું. કઢાઈ મૂકવા મળશે. ઢોકળીનું બેટર તૈયાર થશે ને એટલે એકદમ ઠીક થઈ જશે. અત્યારે એકદમ મખમલી લાગે છે આપણને. આમ જો લોટ ફાટવા માંડ્યો છે. સરસ લોટ છે ને આમાં પાકી જાય છાશની યારે. થઈ ગયો ને સરસ કલર. ઓલી હળદર સેજ ઓછી હતી ને તો ફીકું લાગતું હતું એટલે. પહેલાં તો આપણે આંખોથી જ ખાવાનું હોય ને. આંખોથી ગમે માણસને તો પેટમાં ખાવાની મજા આવે. આપણે તો બધાય પહેલા આંખોથી જ ખાય છે. હા, પહેલાં આંખોથી ખાઈને પછી મોઢામાં નાખે ભાઈ. પછી મોઢામાં નાખે છે. થઈ ગઈ 5 જ મિનિટ લાગે આ ઢોકળી બનતા છે ને. કઢાઈ છૂટવા માંડી છે. હવે આમાં છે ને આપણે 1 ચમચી છે ને તેલ એડ કરી દેશું એટલે સરસ શાઇનિંગ આવે ઢોકળીમાં અને સરળતાથી છૂટી જાય. ઢોકળી ફેર ફુદેડી ભરે ભાઈ. આપણે ગેસ બંધ કરી દેશું. Yes. આ ગ્રીસ કેવી છે ને પ્લેટમાં ને કાઢી દેશું. આ ઈઝીલી બધું આવી ગયું લ્યો. આ રીતે એક સરખું છે ને ફિનિશિંગ કરી લેવાનું એટલે ઢોકળી આપણી એક સરખી થાય. જરાક તેલવાળું ચમચો કરીને કરો ને એટલે થઈ જાય. જોઈને કેને કેને ખાવાનું મન થયું એ જરૂર કહેજો. આમ જોઈ લ્યો એનું સ્ટ્રક્ચર જોવો સાહેબ. તમને તો થઈ જ ગયું છે. મખમલી સાહેબ પ્યોર. ચાલો હવે આ ઢોકળી આપણી ઠંડી થશે ને તો આપણે ગુવારના શાકનો વઘાર મારી દઈશું. ચાલો હવે આપણે આ ગુવારનો વઘાર મારી દઈશું. આપણી ઢોકળી તો રેડી થઈ ગઈ છે. છે ને 2 પાવડા તેલ લઈ લઈશું. એકદમ ઝડપથી થઈ જાય ને એના માટે આપણે કુકરમાં સીટી વગાડી લઈશું. ઝડપથી ભલે તમે કરો પણ થાવું જોઈએ એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ શાક લુખું એટલું ભાવે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું. તમે લોકો કહેશો પરાગભાઈ આ શું ઉડી ઉડીને વખાણ કરો છો સાહેબ. સવારના પરમાં છે ને નાસ્તામાં આ ઢોકળી છે ને અમારે ત્યાં હાલતા થાય પણ હાલતા તો ખાઈ લેતા હોય એટલે અમને ખબર છે એના ટેસ્ટની. બરોબર ને પરું? ઢોકળાના આપણા ઘરમાં વધારે બને. ખીચું સવારના પરમાં નાસ્તામાં થતું જ હોય. એટલે આ નાસ્તામાં સવારના તમે ઢોકળી કરી શકો છો. બહુ મજા આવે ગરમા ગરમ ખાવાની. જીરું ગુલાબી થઈ ગયું છે ને ગુવાર ને ચણાનો લોટ 2 આવે છે એટલા માટે એમાં 1/2 ચમચી અજમો આવશે વઘારમાં. આપણે વળી પાછા કાલ બપોરે ખાઈ શકીએ ને એના માટે. આ છે હિંગ 1/2 ચમચી. આ છે આપણો ગુવાર. તેલમાં સરસ આ ગુવાર પાકડી દેવાનો. સાહેબ સેવલો હો ભાઈ, પ્યોર સેવલો ગુવાર છે આ. ગેસમાં છે ને સ્લો કરી આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું એટલે ગુવાની આરે આપણે બધા મસાલા ચડી જાય. આ છે નમક સ્વાદ અનુસાર. પછી હળદર પાવડર 1 ચમચી. પછી ધાણા જીરું પાવડર 2 ચમચી. આ છે લાલ મરચું પાવડર 1 ચમચી. પછી તમે તીખું ને ખાતા હોય એ પ્રમાણે. આ છે ટમેટા સોસ 2 ચમચી એડ કરશું. એકવાર આવી રીતના સોસ નાખીને તમે આ શાક ફ્રાય કરી દેજો. ઘરમાં ટમેટો સોસ ન હોય તો ઓલા પાઉટ લઈ લેવાના 2 રૂપિયાના. બરોબર ને પરું? 2 રૂપિયા માલ કેવો બને એ કહેજો પછી. મસાલા પેલા છે ને તેલમાં સરસ સાતળી લેવાનું. અભૂતપૂર્વ કલર છે અને અભૂતપૂર્વ સુગંધ છે. આ છે 1 નાની ચમચી ગોળ. સરસ ચટપટો ટેસ્ટ આવે ને એટલા માટે. હવે આવશે આપણે પાણી. 1 નાનો ગ્લાસ એડ કર્યો છે પાણી. કારણ કે આપણે ઢોકળીને એડ કરશું ને પછી પાછું પાણી પીશે ઢોકળી એટલા માટે.
આનું ઢાંકણ બંધ કરીને આપણે આમાં 2 સીટી વગાડશું એટલે આપણો ગુવાર ચડી જશે. ઓકે 2 સીટી વગાડવાની છે. ઓકે કુકર વગાડશે કે આપણે વગાડવાની છે? કુકર ઓકે આપણે સીટી વાગે છે ને તો આપણે આ ઢોકળીનું કટિંગ કરી લઈશું. જો સાહેબ કેક નીકળી આપણી બહાર. ચણાના લોટની કેક તમારે જેવડા પીસ કરવા હોય, જે શેપ કરવું હોય એ પ્રમાણે. થોડીક નાની નાની હોય ને તો સરસ ગુવાર સાથે મિક્સ થઈ જાય એટલા માટે. વાગી જશે, ગેસ બંધ કરી દેશું. ઓકે ઢોકળી આપણી કેટલી સોફ્ટ છે. સાહેબ બીક લાગે દબાવ થાય દબાઈ થાય બીક લાગે. એટલી સ્મૂથ છે. આ શાક આ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ખાવાની મજા આવે. યસ આપણે કુકર ઠંડુ પડે એટલે હમણાં ખોલીને મિક્સ કરી દઈએ ઢોકળી. આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. રીતે છે ને ગુવાર જરાક જોઈ લેવાનો, થઈ જ ગયું હોય છે ને પાછો ગેસ ચાલુ કરી દેવાનું છે. આપણે આ ઢોકળી છે ને આમાં એડ કરી દઈશું બધી આ રીતે અલગ પાડીને. થોડીક છે ને 3-4 ઢોકળી આ રીતે થોડીક મેશ કરી નાખી દેવાની એટલે સરસ થીક ગ્રેવી જેવો રસો થઈ જાય. આપણો ઢોકળી બધી અંદર નાખી દેવાની. મેઇન વસ્તુ ઢોકળીની છે. મુલાયમ મખમલ જેવી ઢોકળી થઈ છે. 3-4 મિનિટ થશે ને એટલે બધું આપણું આ ગ્રેવી ને ઢોકળીનું સરસ મિક્સ થઈ જશે. તેલ છૂટું પડી જશે. રસો જો થઈ ગયું સરસ ગ્રેવી ને બધું ઠીક. શાક જેમ પડ્યું રહીએ ને એમ ઢોકળી પીવી. આ બધું તેલ આપણું ઉપર આવી ગયું છે. હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું અને શાક કાઢી દઈશું. શાકની સુગંધ તો કોઈ આવે ભૂખ ઉકળી જાય એવી કા. ચલો ફાઇનલી રેડી છે આપણું ગુવાર ઢોકળીનું શાક. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે મગમલી ગુવારી ઢોકળીનું આ શાક તમને ખૂબ ગમ્યું હશે. જો ગમ્યું હોય તો વધુમાં વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા પગરખા છે ને એ જરૂરથી બદલજો, પણ કોઈ દિવસ ચાલ નહીં. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.